દર્શન એ ત્રિપુટીના વેશને ધારણ કરી લે છે. રામ બોલ્યા, દ્રષ્ટા ઈશ્વર રૂપ અને ચિદરૂપ છે. તે યંત્રના જેવા જડ કાર્યકારણ સમૂહને રૂપે કેમ બની જાય? કાષ્ઠ અગ્નિને ક્યારે અને કેમ બાળી શકે? વશિષ્ઠ બોલ્યા, દ્રષ્ટા દ્રશ્ય ભાવને પ્રાપ્ત થતો નથી. તેથી દ્રશ્યના અસંભવને લીધે કેવળ એક દ્રષ્ટા જ ચિદૈક રૂપ છતાં સર્વરૂપ થઈ રહેલો ભાસે છે. વશિષ્ઠ બોલ્યા, દ્રષ્ટા દ્રશ્ય ભાવને પ્રાપ્ત થતો નથી. તેથી દ્રશ્યના અસંભવને લીધે કેવળ એક દ્રષ્ટા જ ચિદૈક રૂપ રસ છતાં સર્વરૂપ થઈ રહેલો ભાસે છે. રામ બોલ્યા, અનાદિ અને અનંત એવું ચિન્માત્ર તત્વ જ દ્રશ્યને અનેક આકારે ઉત્પન્ન કરે છે અને તે વડે જ જગતનું ભાન થાય છે. પરંતુ પ્રથમ આદિકાળમાં શુદ્ધ ચિન્માત્ર તત્વમાં દ્રશ્યનો સંભવ જ ક્યાં છે? વશિષ્ઠ બોલ્યા, આ કાંઈ પણ દ્રશ્ય કારણના અભાવને લીધે કોઈ દિવસ સંભવતું જ નથી અને દ્રશ્યનો અભાવ હોવાથી ચિદાત્માનું સદા મુક્તપણું તથા અવર્ણ્યપણું જ છે. રામ બોલ્યા, જો એમ જ હોય તો આ અહંકાર આદિ દ્રશ્ય ક્યાંથી છે? જગતનો અનુભવ પણ ક્યાંથી થાય અને ચલન આદિની પ્રતીતિ પણ કેમ થાય છે? વશિષ્ઠ બોલ્યા, કારણના અસંભવને લીધે પ્રથમ કશું ઉત્પન્ન જ થયું નથી તો પછી દ્રશ્ય ક્યાં રહ્યું? તેથી એમ સિદ્ધ થાય છે કે સર્વ શાંત પરબ્રહ્મ રૂપ છે અને સૃષ્ટિ તો એક ભ્રાંતિ માત્ર જ છે. રામ બોલ્યા, વાણીથી અગોચર, સદા સ્વયંપ્રકાશ, દ્રશ્ય ભાવથી તથા ચપળતા આદિથી રહિત, નિર્મળ અને નિત્ય મુક્ત એવા પરબ્રહ્મની અંદર ભ્રાંતિ કોને થાય છે? શા કારણથી થાય છે અને કેવા પ્રકારે થાય છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કારણના અભાવને લીધે કશી ભ્રાંતિ છે જ નહીં. તમે, હું આદિ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છીએ. અસર બાકી છે કેટલો? હા છે, હજી તો ઘણું છે. હા બસ તો આવી ગયું ને હવે. આમ તો થઈ ગયું ને. હા, લાસ્ટમાં છો, ભ્રાંતિ છે જ નહીં મળે. તમે, હું અને સર્વ પરબ્રહ્મ છીએ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કારણના અભાવને લીધે કશી ભ્રાંતિ છે જ નહીં. તમે, હું આદિ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છીએ. તમે, હું અને સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ જ છીએ. કારણ કે ભ્રાંતિ છે જ નહીં. એટલે તમે, હું અને આ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ જ છીએ. પ્રસાદ આપી દો. એક્ઝેક્ટ 8:15 જોઈ જાઓ. તમારે કેટલા વાગે જવાનું? 10 વાગે આજ તો 8:30 નીકળવું પડે. 1.5 કલાક થાય ને. ટ્રાફિક થઈ જાય તો. એટલે તમે, હું અને આ સર્વ આ જે ભ્રાંતિ રૂપે છીએ એ નહીં, અને એ જે નિર્વિકાર શાંત નિર્વિકાર પરબ્રહ્મ છે એ પોતાના સ્વરૂપે શાંત નિર્વિકાર પરબ્રહ્મ છે. આ તમે, હું અને આ સર્વ એ ભ્રાંતિ રૂપ છે એ નહીં, સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ. તમે, હું અને આ સર્વ એ સંપૂર્ણ ભ્રાંતિ રહિત છે પોતે નિર્વિકાર શાંત નિર્વિકાર પરબ્રહ્મ છે. એ આપણે આ રૂપે નહીં, સંપૂર્ણ ભ્રાંતિ રહિત રૂપે આપણે આ હું, તમે અને સર્વ એ સંપૂર્ણ ભ્રાંતિ રહિત રૂપે, આ સંપૂર્ણ દ્રશ્ય ભ્રાંતિ રહિત રૂપે સર્વ એ પોતે શાંત નિર્વિકાર પરબ્રહ્મ છે. એવી રીતે પાછું આ હું, તમે સર્વ કરી નાખે તો પાછું તો ખોટું પડી જાય.
પછી આ બધું મૂકી દઈશું. આ લઈ લેજો. પછી બધું અંદર મેઘરાજ વરસાદની વાછટ નોટે પાણી અડે. શું થયું છે? કોણ પછી સારવાર કરી જઈ આવો. એટલે આ લોકોનું રમકડું જાય છે મેં ગળેથી મંગાવ્યું બરાબર. હિંમતનગર ક્યાં આગળ છે? લીલ હતી કે ત્યાં તો લીલ નથી ને? તો કીધું કે નહીં સરખું કરવાનું? પેલા માતાજી છે વ્યવસ્થામાં એને કીધું ખાલી વાછટ આવે આપણે એ સિવાય વિશ્રામ માટે કોરી જગ્યા છે ને? કોરી જગ્યા છે ને? અને એ કહેવાનું વાછટ આવે છે કે એટલે કરી દેશે. મીડિયું બીડિયું નાખવાનું છે નાખી દેશે. હા એટલે કહેવાનું વિવેક પ્રભુને સાંભળો, વિવેક પ્રભુને કહેવાનું, આ માતાજીને કહેવાનું. પેલા વ્યવસ્થામાં છે ને? વિવેક પ્રભુને કહેવાનું, નામ માતાજીને કહેવાનું. પણ જ્યાં લક્ષાય હોય ત્યાં જવાનું ચાલવાનું જ નહીં તો જાળવીને ચાલવાનું. લક્ષાય હોય એવું ત્યાં ચાલવાનું જ નહીં તો જાળવીને ચાલવાનું. આ તો તમારા હોલની વાત. હા પ્રભુ.